જેમાં રાજકોટના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી સમા ભાયાણી ઉર્ફે જન્નત અમીરે ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રયાસ પહેલા તેણે એક 3 પાનાની સુસાઇડ નોટ લખી હતી ને જેમાં ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાવમાના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનું જણાવ્યું છે. યુવતીએ ખુલાસો કર્યો છે કે 4 મહિના પહેલા સ્નેપચેટ મારફતે તે ઇમ્તિયાઝના સંપર્કમાં આવી હતી અને તેમનો પ્રેમ સંબંધ શરૂ થયો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે ઇમ્તિયાઝ દારૂ પીધેલી હાલતમાં તેની સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ચેન તોડી નાખી અને ફોન છીનવી અને અનેકવાર ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ ઉપરાંત જન્નતે ખુલાસો કર્યો છે કે તોફાની રાધાની જેમ મારી નાખવાની પણ ધમકી મળેલી. યુવતીએ આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં યુવતીની હાલત સ્થિર છે અને પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપી ઇમ્તિયાઝ રાવમાની ધરપકડ માટે કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા હવે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને આ લવ સ્ટોરીમાં હવે આપઘાતનો વળાંક સામે આવ્યો છે જેમાં પીડિતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રેમીના ત્રાસથી યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જન્નત મીરના ઇન્સ્ટાગ્રામ પર 5.79 લાખ ફોલોવર્સ છે અને તેમણે હવે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આપણી સાથે જન્નત મીર ખુદ જોડાઈ ગયા છે. જી જન્નત, આપઘાતના પ્રયાસનું કારણ શું? જી જન્નત. રાજકોટની જન્નત મીરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લવ સ્ટોરીમાં હવે આપઘાતનો વળાંક સામે આવ્યો છે. ત્રાસ આપનાર ઇમ્તિયાઝ રાવમા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે જન્નત ફરીથી જોડાઈ ગયા છે. જી જન્નત, આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ શું? આપનો વોઇસ મને બહુ ઓછો આવી રહ્યો છે. જી જન્નત, આપઘાત કરવાના પ્રયાસનું કારણ શું? આપઘાત કરવાનો પ્રયાસ એટલા માટે કર્યો હતો કે હું જે રિલેશનમાં હતી, જેમ કે અત્યારે યંગસ્ટ લોકોની લાઈફમાં એમના બોયફ્રેન્ડ્સ હોય જ છે અને ઓલરેડી હું ડિવોર્સી હતી, તો એની અંદર મને ઇમ્તિયાઝ રાવમા કરીને મારી જિંદગીમાં આવ્યા હતા જે વ્યક્તિ, જી, અને એને મને મારી નાખવાની ધમકી, હાલતા ચાલતા મને રોડ ઉપર મારી લેવું, હાલતા ચાલતા મને હેરાન કરવું, આ જી બધું કરવાની મને એને મેન્ટલી ટોર્ચર આપતા. જી જન્નત, આપણે તોફાની રાધાનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેનું કારણ શું? હા, તોફાની રાધાનો ઉલ્લેખ હતો, પણ એમની ફેમિલી એમાં કોઈ મતલબ કે કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી તોફાની રાધામાં, કે એનો બી બોયફ્રેન્ડ હતો અને પછી મારા કોન્ટેક્ટમાં આવ્યો હતો. પણ જ્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે મને નથી ખબર કે એમનો બોયફ્રેન્ડ હતો. જી જી જન્નત, તમે હવે આગળ આ કેસમાં શું કરવા માંગો છો? બસ હું આગળ આ કેસમાં કાંઈ કરવા નથી માંગતી. મને ન્યાય જોઈએ છે, કેમ કે આજે હું છું, હું એક તો ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ છું. આજે જો મારા જેવી છોકરી આ કદમ ઉપાડી શકતી હોય તો નોર્મલ છોકરીની જિંદગીઓનું શું? જી જી જન્નત, જોડાવા બદલ આપનો આભાર.